તો હવે વાત સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે ચાલી રહેલી ઘઉંની ખરીદીની કરીએ। સરકાર ખેડૂતોને યોગ્ય ભાવ આપવાના દાવા કરી રહી છે, પરંતુ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખરીદીની ગતિ એટલી બધી ધીમી પડી ગઈ છે કે ખેડૂતોમાં હવે ચિંતા અને રોષ બંને જોવા મળી રહ્યા છે। એક મહિનામાં 705માંથી માત્ર 70 ખેડૂતોને જ ઘઉં ખરીદતા હવે ખેડૂતોને માવઠાનો ડર સતાવી રહ્યો છે। જુઓ આ ખાસ અહેવાલ। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ટેકાના ભાવે ઘઉં વેચવા ખેડૂતો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે। સરકારે પ્રતિ 20 કિલોના 517 રૂપિયાના ભાવે ખરીદી શરૂ કરી છે। ઓપન માર્કેટ કરતાં વધુ ભાવ મળવાની આશાએ કુલ 705 જેટલા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી। અમે અહીંયા ઘઉંની ટેકાના ભાવની ખરીદી ચાલુ છે। તમે કાલે મેસેજ આવ્યો તો અમે અહીંયા આવ્યા છીએ, જેથી ફટાફટ ઘઉં ખરીદાઈ જાય અને ખેડૂતોને પૈસા મળી। કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો માલ બગડે તો જવાબદારી કોની? અહીંયા બારદાનની કમી છે એવું કહેવામાં આવે છે, તો જલ્દીથી જલ્દી સરકારના મારે એટલું જ નિવેદન કે બારદાનનો ઉપલબ્ધ સ્ટોક અહીંયા કરી આપવામાં આવે। પરંતુ ખરીદીની ગોકળ ગતિ ખેડૂતોની ચિંતા વધારી રહી છે। એક મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં માત્ર 70 ખેડૂતોનો જ ઘઉં ખરીદવાનો વારો આવ્યો છે, જ્યારે 600થી વધુ ખેડૂતો હજી પણ પોતાના વારા માટે રાહ જોઈ રહ્યા છે। જે ગોડાઉનની અંદર જઈએ તો બારદાનના બાના કાઢે છે, આગળ તપાસ કરી તો બારદાનના આગળ પણ નથી અને ભૂલો તો બધી સરકારની છે, કોઈ ગોડાઉનની કે સાહેબોની ભૂલો નથી। આ ગોડાઉનની અંદર હોય બારદાન તો પેલા સાહેબો કે આ તે અમારો માલ લે, એટલે બધી સરકારની જ ભૂલો છે, કોઈ સાહેબની ભૂલ અત્યારે લગભગ 200 મણની આસપાસ ઘઉં છે, એવા તો 10 ટ્રેક્ટર આવ્યા છે। એક તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ ખેડૂતોને ભય સતાવી રહ્યો છે કે જો વરસાદ વરસશે તો ખુલ્લામાં પડેલો ઘઉં પલળી જશે અને મહેનત પર પાણી ફરી વળશે। ખેડૂતોનો આક્ષેપ છે કે જિલ્લા પુરવઠા વિભાગના અભાવે સમગ્ર પ્રક્રિયા ધીમી બની છે। વચ્ચે બારદાનની અછત સર્જાતા ખરીદી 4 દિવસ સુધી સંપૂર્ણ બંધ પણ રાખવામાં આવી હતી અને હવે ફરી ખરીદી શરૂ થઈ છે, પરંતુ ગતિ હજી પણ નહીવત છે। જે પ્રમાણે આપણે કીધું અછત છે, તો બારદાનની આવક અત્યારે શરૂ છે। આજ રોજ પણ 24,000 બારદાનની આવક થઈ છે અને એ મુજબ જ્યાં ઓછા થયા છે ત્યાં આપણે 5,000 એવી રીતે મોકલેલા છે અને એવરી ડે SMS કરવામાં આવે છે, ખેડૂતોને જાણ કરવામાં આવે છે અને એ મુજબ એક મહિનો હજુ આપણી પાસે છે, એટલે પૂરેપૂરા જે રજીસ્ટ્રેશન થયા છે ખેડૂતોના, દરેક ખેડૂતને ઘઉંને ટેકાના ભાવે જે ખરીદી કરી રહ્યા છે એના માટે બોલાવવામાં આવશે અને બધાને ઘઉં લેવાના જ છે, કોઈ પણ બાકી ન રહી જાય તેના માટે અમે પૂરેપૂરા પગલાં લઈ રહ્યા છીએ। હાલ તો મેઘરજના ખેડૂતો માટે સૌથી મોટો સવાલ એ છે કે વરસાદ પહેલા તેમનો ઘઉં વેચાશે કે પછી મહેનતનું અનાજ માવઠામાં પલળી જશે। ખેડૂતોની માંગ છે કે સરકાર અને જિલ્લા તંત્ર તાત્કાલિક ખરીદીની ગતિ વધારે અને પૂરતી વ્યવસ્થા ઊભી કરે, જેથી ખેડૂતોને માવઠા પહેલા જ રાહત મળી શકે। અમિત ઉપાધ્યાય, ઝી મીડિયા, અરવલ્લી।